સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીનો ભોગ સ્થાનિકો બન્યા છે। શહેરના રસ્તા પર પીવાના પાણીની લાઈન નાખ્યા બાદ રસ્તો ન બનાવતા ગેસની બોટલો ભરેલો ટેમ્પો ખૂંપી ગયો હતો। આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે રસ્તા પર પાણીની લાઈન માટે ખોદકામ કર્યા બાદ યોગ્ય રીતે પુરાણ કામ પણ કરવામાં આવ્યું નથી, જેને પગલે વાહન ચાલકોએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો। તંત્રની આ બેદરકારીને કારણે લોકોમાં રોષ ફેલાયો હતો અને તાત્કાલિક અસરથી યોગ્ય રસ્તો બનાવવા માટે લોકમાંગ ઉઠવા પામી હતી। અહીંયા પ્રી મોન્સૂનના હિસાબે આ લોકોએ કંઈ કામગીરી ચાલુ કરેલી છે। આજે દોઢ મહિનાથી અમે બહુ પરેશાન થઈએ છીએ અને અમે પૂરેપૂરો ટેક્સ ભરીએ છીએ તો પણ આ લોકો કંઈ અમારું સાંભળી નથી શકતા। મ્યુનિસિપાલિટીવાળા પૂરેપૂરો પગાર લે છે તો પણ કામ પૂરું નથી કરી રહ્યા। બહુ સમયથી કામ ચાલુ છે ને આ કામ પૂરું થતું નથી। એસએમસીનું કામ પૂરું કરવાનું કીધું છે હીરાબાગ સુધી 30/5 સુધી ને અહીંયા સુધી જ અહીંયા પૂરું કર્યું છે ને અડધે કામે રોકી દીધું છે। 15 દિવસથી કામ બંધ છે ને અહીંયાથી ગાડીઓ હટાવી દીધી છે ને દરરોજની ગાડીઓ અહીંયા ફસાય છે। આજે 1 મહિનાથી અમે લોકો પરેશાન છીએ। અમારા આજે ધંધા રોજગાર આજે ખલાસ થઈ ગયેલા છે। એસએમસીવાળાએ આજે 1 મહિનાથી કરે છે કામ, તો કંઈ પણ વસ્તુ થતી નથી। એમને ખાડા એમને પડ્યા છે, અંદર વાહનો ફસાય છે ને લોકોને તકલીફ છે। એટલે આપ તુરંત સત્વરે કામ કરી અને ખાડા પૂરી અને રસ્તો ચાલુ કરવા વિનંતી। સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીનો ભોગ સ્થાનિકો બન્યા છે। શહેરના રસ્તા પર પીવાના પાણીની લાઈન નાખ્યા બાદ રસ્તો ન બનાવતા ગેસની બોટલો ભરેલો ટેમ્પો ખૂંપી ગયો હતો। આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે રસ્તા પર પાણીની લાઈન માટે ખોદકામ કર્યા બાદ યોગ્ય રીતે પુરાણ કામ પણ કરવામાં આવ્યું નથી, જેને પગલે વાહન ચાલકોએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો। તંત્રની આ બેદરકારીને કારણે લોકોમાં રોષ ફેલાયો હતો અને તાત્કાલિક અસરથી યોગ્ય રસ્તો બનાવવા માટે લોકમાંગ ઉઠવા પામી હતી। અહીંયા પ્રી મોન્સૂનના હિસાબે આ લોકોએ કંઈ કામગીરી ચાલુ કરેલી છે। આજે દોઢ મહિનાથી અમે બહુ પરેશાન થઈએ છીએ અને અમે પૂરેપૂરો ટેક્સ ભરીએ છીએ તો પણ આ લોકો કંઈ અમારું સાંભળી નથી શકતા। મ્યુનિસિપાલિટીવાળા પૂરેપૂરો પગાર લે છે તો પણ કામ પૂરું નથી કરી રહ્યા। બહુ સમયથી કામ ચાલુ છે ને આ કામ પૂરું થતું નથી। એસએમસીનું કામ પૂરું કરવાનું કીધું છે હીરાબાગ સુધી 30/5 સુધી ને અહીંયા સુધી જ અહીંયા પૂરું કર્યું છે ને અડધે કામે રોકી દીધું છે। 15 દિવસથી કામ બંધ છે ને અહીંયાથી ગાડીઓ હટાવી દીધી છે ને દરરોજની ગાડીઓ અહીંયા ફસાય છે। આજે 1 મહિનાથી અમે લોકો પરેશાન છીએ। અમારા આજે ધંધા રોજગાર આજે ખલાસ થઈ ગયેલા છે। એસએમસીવાળાએ આજે 1 મહિનાથી કરે છે કામ, તો કંઈ પણ વસ્તુ થતી નથી। એમને ખાડા એમને પડ્યા છે, અંદર વાહનો ફસાય છે ને લોકોને તકલીફ છે। એટલે આપ તુરંત સત્વરે કામ કરી અને ખાડા પૂરી અને રસ્તો ચાલુ કરવા વિનંતી। સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીનો ભોગ સ્થાનિકો બન્યા છે। શહેરના રસ્તા પર પીવાના પાણીની લાઈન નાખ્યા બાદ રસ્તો ન બનાવતા ગેસની બોટલો ભરેલો ટેમ્પો ખૂંપી ગયો હતો। આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે રસ્તા પર પાણીની લાઈન માટે ખોદકામ કર્યા બાદ યોગ્ય રીતે પુરાણ કામ પણ કરવામાં આવ્યું નથી, જેને પગલે વાહન ચાલકોએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો। તંત્રની આ બેદરકારીને કારણે લોકોમાં રોષ ફેલાયો હતો અને તાત્કાલિક અસરથી યોગ્ય રસ્તો બનાવવા માટે લોકમાંગ ઉઠવા પામી હતી। અહીંયા પ્રી મોન્સૂનના હિસાબે આ લોકોએ કંઈ કામગીરી ચાલુ કરેલી છે। આજે દોઢ મહિનાથી અમે બહુ પરેશાન થઈએ છીએ અને અમે પૂરેપૂરો ટેક્સ ભરીએ છીએ તો પણ આ લોકો કંઈ અમારું સાંભળી નથી શકતા। મ્યુનિસિપાલિટીવાળા પૂરેપૂરો પગાર લે છે તો પણ કામ પૂરું નથી કરી રહ્યા। બહુ સમયથી કામ ચાલુ છે ને આ કામ પૂરું થતું નથી। એસએમસીનું કામ પૂરું કરવાનું કીધું છે હીરાબાગ સુધી 30/5 સુધી ને અહીંયા સુધી જ અહીંયા પૂરું કર્યું છે ને અડધે કામે રોકી દીધું છે। 15 દિવસથી કામ બંધ છે ને અહીંયાથી ગાડીઓ હટાવી દીધી છે ને દરરોજની ગાડીઓ અહીંયા ફસાય છે। આજે 1 મહિનાથી અમે લોકો પરેશાન છીએ। અમારા આજે ધંધા રોજગાર આજે ખલાસ થઈ ગયેલા છે। એસએમસીવાળાએ આજે 1 મહિનાથી કરે છે કામ, તો કંઈ પણ વસ્તુ થતી નથી। એમને ખાડા એમને પડ્યા છે, અંદર વાહનો ફસાય છે ને લોકોને તકલીફ છે। એટલે આપ તુરંત સત્વરે કામ કરી અને ખાડા પૂરી અને રસ્તો ચાલુ કરવા વિનંતી।